રાજકોટ જિલ્લાના ધોરાજી પંથકમાં વરસાદ હાથ તાળી દઈ વરસાદ મન મૂકીને વરસી રહ્યો નથી તો થોડોક દિવસમાં વરસાદ પડે તો પાકને ફાયદો થશે, નહીતર પાકને નુકસાન થવાની ભીતિ સેવાઈ રહી છે। ધોરાજી પંથકમાં ખેડૂતોએ અષાઢી બીજના દિવસે સારો વરસાદ પડ્યો હતો। તેની વાવણી લાયક વરસાદથી ખેડૂતોએ મગફળી, સોયાબીન, તલ જેવા પાકોનું વાવેતર પોતાના ખેતરમાં કરી નાખ્યું। સૌરાષ્ટ્ર કરતાં ગુજરાતમાં ભૂક્કા કાઢી નાખે તેવો વરસાદ પડી રહ્યો છે। સૌરાષ્ટ્રના ધોરાજી પંથકમાં વરસાદ હાથ તાળી દઈ અને મન મૂકીને વરસી રહ્યો નથી। અનિયમિત વરસાદ જોઈએ તેવો વરસાદ પડી રહ્યો નથી। વાતાવરણ ઊભું તો એવું થાય છે કે હમણાં ધોધમાર વરસાદ પડશે, આકાશ આખું કાળું ડિબાંગ જોવા મળે છે, પણ પછી વાતાવરણ સામાન્ય થઈ જાય છે। ડબલ ઋતુઓ જોવા મળે છે। વરસાદી સિસ્ટમ સક્રિય થતી નથી। ધોરાજી પંથકમાં ખેડૂતોની આશા પર પાણી ફરી વળી શકે તેવું લાગી રહ્યું છે। આગામી દિવસોમાં સમયસર વરસાદ ન પડે તો ધોરાજી પંથકના ખેડૂતોના પાકોને જીવંત રાખવા માટે પિયત પાણી જો તળ અને કૂવામાં હશે તો પાણી વાવેતર કરેલ પાકને પીવડાવવું પડશે। જે ખેડૂતો પાસે પિયત પાણીની જોગવાઈ નથી તો વાવેતર કરેલ પાકને પાણી વગર નુકસાન થવાની સંભાવના વધી રહી છે। ભીતિ પણ સેવાઈ રહી છે। 6-8 દિવસ સુધી વાંધો નથી, પરંતુ સમયસર વરસાદ ન પડે, વરસાદ ખેંચાય તો પાકને નુકસાન થઈ શકે છે। તેથી ધોરાજી પંથકના ખેડૂતો ચિંતિત જોવા મળ્યા। મારું નામ ચંદુભાઈ ઉકાભાઈ પાંભર, ધોરાજીનો રહેવાસી છું અને જમનાવરની સીમમાં મારી સીમ આવેલી છે। અત્યારે અહીંયા સોયાબીનના પાકમાં અમે અષાઢી બીજ ઉપર વરસાદ સારો થયો એટલે વવાઈ ગયા છે। તે પછી એક વરસાદ થયો છે, પછી હાવ ગયો। અત્યારે વરસાદની બહુ ખાસ જરૂર છે, બધા પાકમાં અત્યારે ખાસ જરૂર છે। ધારો કે માંડવી છે, અત્યારે હુયા બેહવાનો ટાઈમ છે, સોયાબીનમાં ફાલ આવવાનો ટાઈમ છે, છતાં વરસાદથી રાહ જોઈ રહ્યા છીએ અને વરસાદ ખૂબ જ જરૂરી છે। હાલ જે આતાડી લઈને વરસાદ આવ્યો જાય છે તો કેવી તકલીફ પડશે? અત્યારે ખેડૂને જો થોડા અઠવાડિયામાં વરસાદ ન થાય અને જે પાણી છે એ પાયક છે, બાકી પાણી નથી, પાણી બરોબર કૂવામાં ચડ્યા નથી, એટલે બહુ નુકસાની જાય એવું છે। મારું નામ પંકજભાઈ ચનાભાઈ ડોંગા। પંકજભાઈ, ધોરાજી પંથકમાં કપાસ, મગફળી, સોયાબીનનું વાવેતર કરેલું છે ને, હાલ જે વરસાદ હાથ તાળી રહ્યો છે તો કેવી તકલીફ પડશે? તકલીફ વધારે પડે એવી છે। મગફળી છે, સોયાબીન છે, કપાસ છે, એ બધાને વરસાદની જરૂર છે। 7-8 દિવસમાં વરસાદ થઈ જાય તો સારું છે, નકર હાલત ખેડૂતની કપોડી થઈને પિયત ચાલુ કરવો પડે। વીઘે 6-7 હજાર રૂપિયા ચડી ગયા છે માણસોની મજૂરી છે, ખાતર, દવા, બિયારણ એ માટે વાદળો બંધાય છે પણ વરસાદ થતો નથી કાયદેસરનો, ઝાપટા ઝૂપટી આવીને વયો જાય છે। બ્યુરો રિપોર્ટ, S9 ન્યૂઝ, રાજકોટ। અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો S9 ન્યૂઝ સાથે।